ગીર સોમનાથના તલાલામાં ભૂકંપ આવ્યો છે। વિગતો મળી રહી છે। ભૂકંપને લઈ ગીર સોમનાથ ખાતેથી ગીર સોમનાથ ખાતે આવેલા તલાલામાં ભૂકંપ નોંધાયો છે। ત્યારે તલાલામાં આજે સવારે 8:18 ભૂકંપનો આંચકો નોંધાયો છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર જેટલું દૂર નોંધવામાં આવ્યું છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી। વિગતો મળી રહી છે। તલાલામાં આજે સવારે 8:18 ભૂકંપનો આંચકો નોંધાયો છે। ત્યારે ભૂકંપના કેન્દ્ર બિંદુની વાત કરીએ તો આ કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર જેટલું દૂર નોંધાયું છે અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ છે। ગીર સોમનાથના તલાલામાં ભૂકંપ આવ્યો છે। વિગતો મળી રહી છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે અને ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી નોંધાઈ હતી। તલાલામાં આજે સવારે 8:18 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વિગતો મળી રહી છે। ગીર સોમનાથના તલાલામાં ભૂકંપ આવ્યો છે અને તલાલામાં આજે સવારે 8:18 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર જેટલું દૂર નોંધાયું છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 જેટલી નોંધાઈ હતી। વિગતો સામે આવી રહી છે। ગીર સોમનાથથી ગીર સોમનાથના તલાલામાં ભૂકંપ આવ્યો છે અને તલાલામાં આજે સવારે 8:18 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ત્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તલાલાથી 12 કિલોમીટર જેટલું દૂર નોંધાયું છે। આ સાથે જ રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા જે તલાલા ખાતે આવ્યો છે તેની 2.8 જેટલી તીવ્રતા નોંધાઈ છે।